નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે તાત્કાલિક ધોરણે દાહોદથી એક સમાચાર મળ્યા છે। ત્યારે અચાનક દાહોદ નજીક આવેલી પૂંછરી ગામે સામુંડા ટ્રાવેલ્સના ગોડાઉનમાં અચાનક આગ લાગતા સામુંડા ટ્રાવેલ્સમાં ગોડાઉનમાં અચાનક હલચલ મચી ગઈ અને ભારે નુકસાન થયું છે માલિકને, કેમ કે જે ગોડાઉનના અંદર જે કાર પડી હતી ત્યાં અચાનક શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા ત્યાં ઓફિસને પણ નુકસાન થયું છે। ત્યારે દાહોદ નજીક પૂંછરી ગામે આવેલા સામુંડા ટ્રાવેલ્સના અંદર કારમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી। આ આગ લાગવાથી બાજુમાં આવેલી ઓફિસને પણ નુકસાન થયું છે, તો પૂરેપૂરી બળીને રાખ પણ થઈ ગઈ છે। એમાં કોઈ જાનહાનિ નથી થઈ, એટલે કે કોઈ વ્યક્તિને નુકસાન કે ઇજાગ્રસ્ત પણ નથી થયું મિત્રો, કેમ કે ઊભેલી કારમાં આ અકસ્માત સર્જાવાના કારણે કોઈ જાનહાનિ થતાં ટળી ગયું છે। પણ દાહોદના નજીક હોવાથી તાત્કાલિક ફાયર બ્રિગેડ વિભાગમાં ફોન કરતાં તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડની ગાડી આવી જતાં એમને ફાયર બ્રિગેડની સેવાનો લાભ પણ મળ્યો છે અને આગને કાબૂ કરી રહ્યા છે। તમે જોઈ શકો છો મિત્રો, અત્યારે ફિલહાલ ફાયર બ્રિગેડ વિભાગ આગને કંટ્રોલ કરી રહ્યા છો। જોઈ શકો છો તમે જોઈ જ રહ્યા છો મિત્રો આ દ્રશ્યો, જે રીતે ફાયર બ્રિગેડની સેવા સંપૂર્ણ રીતે મળી રહી છે અને હવે ધીરે ધીરે કંટ્રોલ થઈ રહી છે મિત્રો આગ કાબૂમાં। અને ઓફિસ જે જસ્ટ ઓફિસની બાજુમાં જ હતી, એટલે કે ઓફિસના માલિકને પણ ભારે નુકસાન થયું છે। અને અહીંયા આજુબાજુમાં જે સામુંડા ટ્રાવેલ્સ છે ને, ટ્રાવેલ્સો પણ ઘણી બધી પડેલી હતી, પણ સમયસર ફાયર બ્રિગેડની ગાડી આવી જતાં બીજું નુકસાન થતાં પણ રોકાઈ ગયું છે। એટલે કે મિત્રો કાબૂમાં આગ કરી લીધી છે ફાયર બ્રિગેડે, જેથી જલ્દીથી જલ્દી સુવિધા પૂરી મળી ગઈ હોવાના કારણે બીજી કોઈ જાનહાનિ થઈ નથી અને ભારેથી અતિ ભારે બીજું નુકસાન નથી થયું। એટલે એક સારા સમાચાર કહી શકાય કે જાનહાનિ કોઈ વ્યક્તિને નથી થઈ, કોઈ વ્યક્તિને ઇજાગ્રસ્ત નથી થયું યા બીજું કોઈ એક્સ્ટ્રા નુકસાન નથી થયું। માત્ર આ જે કારનું જે અકસ્માત શોર્ટ સર્કિટના કારણે થયું હતું ને, એ જ થયું છે। તો મિત્રો હવે બિલકુલ આગને કાબૂમાં કરી લીધી છે ફાયર બ્રિગેડે, જેથી આવા અવનવાર સમાચાર આપણી ચેનલમાં મળતા રહે છે મિત્રો।